Hello student, good morning to all. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર HTTP સવલેટ ભણ્યા હતા. આજે આપણે વધારાની બે મેથડ ભણશું જેનું નામ છે સિંગલ થ્રેડ મોડલ અને સવલેટ લાઈફ સાયકલ. સિંગલ થ્રેડ મોડલ એટલે શું થાય કે પાસ્ટમાં CGI કોમન ગેટવે ઇન્ટરફેસ નો ઉપયોગ થતો, જેમાં ઘણા બધા ડિસએડવાન્ટેજીસ હતા, જેવા કે સિંગલ ઇન્સ્ટન્સ એટલે સિંગલ ઓબ્જેક્ટ ક્રિએટ મલ્ટિપલ થ્રેડ ઇન ઓર્ડર ટુ ક્રિએટ મલ્ટિપલ થ્રેડ. એક જ ઓબ્જેક્ટની મદદથી એકથી વધારે થ્રેડ રન કરતા, એક જ ઓબ્જેક્ટથી એકથી વધારે થ્રેડ રન થાય, એકથી વધારે પ્રોસેસ રન થાય એક જ ઓબ્જેક્ટથી, એટલે મલ્ટિપલ રિક્વેસ્ટ ને મલ્ટિપલ રિસ્પોન્સ આવે. ક્યારેક એવું બને કે પેલી પ્રોસેસ નો જે આન્સર ન આવ્યો હોય ને બીજી પ્રોસેસ રન થઈ જાય. તો પેલી પ્રોસેસમાં અલગ વેરિયેબલ હોય, બીજી પ્રોસેસમાં અલગ વેરિયેબલ હોય, ડેટા ઇનકન્સિસ્ટન્સી થઈ જાય, સ્ટેબિલિટી નો રહે, તો ત્યારે નોન લેપલ વેરિયેબલ સિંક્રોનાઇઝ્ડ કરવા પડે. હવે તમે એને સિંક્રોનાઇઝ્ડ કરવા પડે એટલે પેલામાં A વેરિયેબલ હોય, બીજામાં B વેરિયેબલ હોય, C વેરિયેબલ હોય, તો કઈ પહેલી પ્રોસેસ નો કઈ બીજી પ્રોસેસ નો એ બહુ સિક્યુરિટી રહે નહીં. સિંક્રોનાઇઝેશન કરો પેલી પ્રોસેસ નો ડેટા, બીજી પ્રોસેસ નો ડેટા, તો પરફોર્મન્સ ડિક્રીઝ થાય. પરફોર્મન્સ એનું ડિક્રીઝ થાય, કેમ કે એક પ્રોસેસ ને ચાલુ હોય, બીજી પ્રોસેસ વેઇટ મોડમાં ઊભી રહે, ત્યાં સુધી એનો ટાઈમ મેનેજ ન થાય, સિસ્ટમનું પરફોર્મન્સ ડિક્રીઝ થાય. તો એના માટે સિંગલ થ્રેડ મોડલ ઇમ્પ્લિમેન્ટ કરી. સિંગલ થ્રેડ મોડલ ની અંદર શું થાય, સવલેટ એક જ હેન્ડલ એક સમયે રિક્વેસ્ટ હેન્ડલ કરી શકે. બે થ્રેડ બે પ્રોસેસ એક સાથે રન થાય નહીં. સર્વિસ મેથડ જે સવલેટની મેઇન મેથડ છે એ એક પ્રોસેસની એક્ઝિક્યુટ થઈ હોય એક જ ઓબ્જેક્ટ માટેની, પછી એ બીજી વાર જ્યાં સુધી એ પૂરી ન થાય ત્યાં સુધી બીજો ઓબ્જેક્ટ કે બીજો ઇન્સ્ટન્સ એને હેન્ડલ કરી શકે નહીં. એટલે વન ટાઈપ ઓફ સિક્યુરિટી થઈ ગઈ. વેરિયેબલ સિંક્રોનાઇઝેશન આપણે કરવું ન પડે. સિંગલ થ્રેડ મોડલ એ ખાતરી કે એક સમયે એક જ પ્રોસેસ એક જ ઓબ્જેક્ટ નું ઇન્સ્ટન્સ એક્ઝિક્યુટ કરી શકે. બે અલગ અલગ પ્રોસેસ એક સાથે રન થઈ શકે નહીં. જ્યાં સુધી પહેલી પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી બીજી પ્રોસેસ સ્ટાર્ટ થઈ શકે નહીં. એટલે સિક્યુરિટીના ઇસ્યુ નો રહે, વેરિયેબલની સેફટી નો રહે, એવું ના બને, સિક્યુરિટી પ્રોબ્લેમ જતો રહે. એક જ સમયે એક જ પ્રોસેસ રન થાય. જૂનામાં શું થતું કે એક જ સર્વિસ મેથડ ને બે ત્રણ પ્રોસેસ એક સાથે હેન્ડલ કરતું હોય. હજી પ્રોસેસ પહેલી પૂરી ન થઈ હોય તો બીજી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ.
નોન લોકલ વેરિયેબલ જે હોય એને સિંક્રોનાઇઝ કરવા પડે, ડેટા ઇનકન્સિસ્ટન્સી થાય, સિસ્ટમનું પરફોર્મન્સ ડિક્રીઝ થાય, તો આ એપ્રોપ્રિએટ મેથડ હતી નહીં. તો એના માટે સિંગલ થ્રેડ મોડલ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. સિંગલ થ્રેડ મોડેલ શું કરશે કે એક સમયે એક જ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે. હેન્ડલ ઓનલી વન રિક્વેસ્ટ એટ એ ટાઈમ. No two thread means no two process will execute concurrently in the service method. વારાફરતી પણ રન નહીં થાય, એક પ્રોસેસ પૂરી થાય પછી જ બીજી પ્રોસેસ સ્ટાર્ટ થશે. એટલે થ્રેડ સેફ્ટીના પણ કોઈ ઇસ્યુ રહેશે નહીં. પણ આનો એક ડિસએડવાન્ટેજ છે કે સેશન એટ્રીબ્યુટ હોય, સેશન તમે આગળ ભણશો ટોપિક, સેશન સ્ટાર્ટ કરવાનું પૂરું કરવાનું આપણે ભણી ગયા છે. સ્ટેટિક વેરિયેબલ હોય, આ બધા હજી પણ મલ્ટિપલ રિક્વેસ્ટ એક જ સમયે એક્સેસ કરી શકે. કમ્પ્લીટલી 100% આ સોલ્વ થતું નથી. એટલે સિંગલ થ્રેડ મોડેલ જે છે એ 100% સક્સેસ તો નથી, પણ સ્ટેટિક વેરિયેબલ નો હોય, સેશન એટ્રીબ્યુટ નો હોય તો આ 100% કામ કરશે. એક સમયે એક જ પ્રોસેસ રન થાય એટલે સિક્યુરિટીના પ્રશ્ન રહે નહીં. એક પ્રોસેસ પૂરી થાય પછી જ બીજી પ્રોસેસ ચાલુ થશે. સિંગલ થ્રેડ મોડેલ આપણે આગળ જે સવલેટનું, એચટીટીપી સવલેટનું જે એક્ઝામ્પલ જોયું એ બધા સિંગલ થ્રેડ મોડેલના જ એક્ઝામ્પલ છે. હવે નેક્સ્ટ લાઈફ સાયકલ ઓફ સવલેટ છે. એમ આપણે આગળ થ્રેડ લાઈફ સાયકલ, એપ્લેટ લાઈફ સાયકલ ભણી ગયા, એવી જ રીતે લાઈફ સાયકલ ઓફ સવલેટ પણ આવશે. સવલેટની પણ લાઈફ સાયકલ, જેમ પ્રોસેસ સ્ટાર્ટ થાય, ઇનિશિયલાઇઝેશન થશે, સર્વિસ મેથડ એક્ઝિક્યુટ થાય, એની મેઇન મેથડ એક્ઝિક્યુટ થાય અને પછી સર્વિસ પૂરી થાય એટલે ડિસ્ટ્રોય મેથડ એટલે સ્ટોપ થાય. જેમ એપ્લેટ લાઈફ સાયકલ ભણ્યા આપણે, જેમ થ્રેડ લાઈફ સાયકલ ભણ્યા, ઇનિશિયલાઇઝેશન થાય, મેઇન મેથડ રન થાય અને પછી સ્ટોપ થાય, એવી જ રીતે સવલેટની પણ એક પ્રોસેસ છે. સવલેટના પ્રોગ્રામ રન કરવા માટેની પણ એક એવી જ કંઈક પ્રોસેસ છે. ઇનિટ મેથડ થી ઇનિશિયલાઇઝેશન થાય, શરૂઆતની વેલ્યુ સેટ થાય બધી, પછી સર્વિસ મેથડ એટલે કે મેઇન મેથડ રન થાય અને છેલ્લું ઓબ્જેક્ટ નું કામ પૂરું થાય એટલે ડિસ્ટ્રોય મેથડ રન. ઇનિશિયલાઇઝેશન કરવા માટે ઇનિટ મેથડ, દર વખતે ક્લાયન્ટની રિક્વેસ્ટ જે હોય એ રન કરવા માટે સર્વિસ મેથડ, અને કામ પૂરું થાય એટલે ડિસ્ટ્રોય મેથડ એક્ઝિક્યુટ કરશે, જેને આપણે વિગતવાર જોઈએ. સૌથી પહેલા ઇનિશિયલાઇઝેશન મેથડ. ઇનિશિયલાઇઝેશન મેથડ પ્રોગ્રામ પહેલી વાર રન કરતા હોય ત્યારે એક જ વાર રન થાય, માત્ર ને માત્ર એક જ વાર રન થાય, પછી રન થાય નહીં. સવલેટ ક્રિએટ કરો, પહેલી વાર એક્ઝિક્યુટ કરો ત્યારે માત્ર ને માત્ર એક વાર રન થાય. શરૂઆતની વેલ્યુ સેટ કરવા માટે, શરૂઆતનું બેકગ્રાઉન્ડ કલર, ટાઈપ ટેક્સ્ટ કલર કે કોઈ પણ મેથડ ઇનિશિયલાઇઝેશન કરવા માટે, કોઈ પણ વેલ્યુ ઇનિશિયલાઇઝેશન કરવા માટે ઇનિટ મેથડ નો યુઝ થાય. એની સિન્ટેક્સ કંઈક આવી હશે. પબ્લિક વોઇડ ઇનિટ સવલેટ config ક્લાસ છે, એનો config આપણે
આપણે ઓબ્જેક્ટ બનાવ જે વેરિયેબલ તમે સેટ કરો વેલ્યુ જે આપો એ કન્ફિગરેશન પેરામીટર પાસે હશે ટાઈપ ટેક્સ્ટ સાઇઝ કલર શરૂઆતની ઇનિશિયલાઇઝેશન વેલ્યુ એ બધું જ એકવાર ઇનિશિયલાઇઝેશન કરવા માટે ઇનિટ મેથડનો યુઝ થશે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે સર્વિસ મેથડ પહેલી વાર સવલેટ ઇનિશિયલાઇઝેશન કરો ત્યારે એકવાર માત્ર ને માત્ર ઇનિટ મેથડ એક્ઝિક્યુટ થાય પછી ગમે એટલી વાર રન કરો ત્યારે સર્વિસ મેથડ એક્ઝિક્યુટ થશે સર્વિસ મેથડ એક્ઝિક્યુટ થાય એની અંદરનો કોડ રન થાય અને રિસ્પોન્સ જે તે ક્લાયન્ટને પાછો આપશે સર્વિસ મેથડ રન થાય ત્યારે ડુ ગેટ ડુ પોસ્ટ પુટ અથવા ડુ ડિલીટ મેથડ ની મદદથી રન કરશે એચટીટીપી સવલેટમાં તમે ગેટ મેથડ યુઝ કરેલી હોય તો ડુ ગેટ રન થાય ડુ પુટ રન થાય ડુ પોસ્ટ રન થાય ડુ ડિલીટ રન થાય ગેટ યુઝ કરી હોય તો ડુ ગેટ ને પોસ્ટ હોય તો ડુ પોસ્ટ એકચ્યુઅલ મેઇન ટાસ્ક તમારું જે છે એ સર્વિસ મેથડ દ્વારા રન થાય એટલે એકવાર ઇનિશિયલાઇઝેશન મેથડ રન થશે પછી દર વખતે સર્વિસ મેથડ જ રન થાય એકચ્યુઅલ ટાસ્ક તમે એની અંદર જ લખેલું હોય જેમ C++ માં મેઇન મેથડ જાવાની અંદર મેઇન મેથડ એવી જ રીતે આની અંદર સર્વિસ મેથડ રન કરશે હવે એકવાર ઇનિટ મેથડ રન થઈ ગયા પછી જે કંઈ પણ કામ છે એ સર્વિસ મેથડ કરશે દર વખતે સર્વિસ મેથડ ની અંદર લખેલો કોડ એક્ઝિક્યુટ થશે આગળ આપણે એક્ઝામ્પલમાં જોશું એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવશે મેં કીધું એમ આગળ કે જો તમે ગેટ મેથડ નો યુઝ કરેલો હોય તો સર્વિસ વાયા સર્વિસ મેથડ ડુ ગેટ રન થશે પોસ્ટ મેથડ નો યુઝ કરેલો હોય તો વાયા સર્વિસ મેથડ ડુ પોસ્ટ મેથડ યુઝ થશે જો ગેટ મેથડ હોય તો ડુ ગેટ સવલેટ રિક્વેસ્ટ સવલેટ રિસ્પોન્સ સર્વિસ મેથડ ડુ ગેટ અથવા ડુ પોસ્ટ રન થાય એવી જ રીતે જો ગેટ હોય તો ડુ ગેટ પોસ્ટ હોય તો ડુ પોસ્ટ એવી જ રીતે સેમ અને છેલ્લે ઓબ્જેક્ટ નું કામ પૂરું થાય સવલેટ નું કામ પૂરું થાય એટલે એન્ડ ઓફ ડિસ્ટ્રોય મેથડ રન થશે ડિસ્ટ્રોય મેથડ એકવાર રન થઈ ગઈ પછી સવલેટ પાછું સ્ટાર્ટ થશે નહીં એટલે ડિસ્ટ્રોય મેથડ ઓટોમેટિકલી રન થાય આપણે એને પ્રોગ્રામમાં લખવાની જરૂર નથી જેવું ઓબ્જેક્ટ નું કામ પૂરું થાય સવલેટ નું કામ પૂરું થાય એટલે એને એલોકેટ કરેલી જગ્યા પાછી આપશે એટલે ગાર્બેજ કલેક્શન નું કામ થાય જે વેરિયેબલ એલોકેટ કરેલા છે એનું કામ પૂરું થશે એટલે જે વેરિયેબલ એલોકેટ કરેલા છે એ ઓટોમેટિકલી ડી એલોકેટ કરવાનું કામ ડિસ્ટ્રોય મેથડ કરશે આપણે એક એક્ઝામ્પલ જોઈએ ઇનિટ મેથડ છે અહીંયા કન્ફિગરેશન પેરામીટર છે અહીંયા ઇનિશિયલાઇઝેશન શું કરેલું છે વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન કરેલો છે જેમાં કાઉન્ટ ની વેલ્યુ 1 આપેલી ઇનિશિયલાઇઝેશન કરવા માટે કાઉન્ટ ઇક્વલ ટુ 1 કરેલું છે એટલે જ્યારે સવલેટ રન કરો ત્યારે ઇનિશિયલાઇઝેશન કરવા માટે કાઉન્ટ ની વેલ્યુ 1 આપેલી છે આપણે આ પ્રોગ્રામ શેના માટે છે કેવો પ્રોગ્રામ કરીએ છીએ કે ગૂગલ ની અંદર કોઈ વિડીયો અપલોડ કરો પછી કોઈ યુઝર એને જોવે એટલે યુઝર ની સંખ્યા ઇન્ક્રીમેન્ટ થશે ઇન્ક્રીઝ થાય એક યુઝર જોવે એટલે 1 બીજો યુઝર જોવે એટલે 2 ત્રીજો યુઝર જોવે એટલે 3 તો અહીંયા ઇનિશિયલાઇઝેશન 1 થી કરેલું છે હવે જેટલા યુઝર વિડીયો જોવે એટલી વાર કાઉન્ટ ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે
કાઉન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય એટલે યુઝર જેમ જેમ વિડીયો જોતા જાય એમ એક વાર દર વખતે કાઉન્ટ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય, કેમ કે ઇનિટ એક જ વાર રન થશે. વન ઇનિશિયલાઇઝેશન થઈ ગયું પછી દર વખતે સર્વિસ મેથડ માત્ર રન થશે, અને પછી છેલ્લે ડિસ્ટ્રોય મેથડ જે વેરિયેબલ એલોકેટ કરેલા છે એને ડીએલોકેટ થશે. બીજો યુઝર જોવે વિડીયો એટલે સર્વિસ મેથડ ફરી વાર રન થશે એટલે 1 + 1 ઇન્ક્રીમેન્ટ થાય 2. પછી ત્રીજો યુઝર જોવે એટલે 2 + 1 એટલે 3. પછી યુઝર જોવે એટલે 4, 5, 6, 7 એવી રીતે રન કરશે, અને છેલ્લે ડિસ્ટ્રોય મેથડ એને ડીએલોકેટ કરશે. આગળ કીધું એમ ઇનિશિયલાઇઝેશન એક જ વાર રન થશે. ઇનિશિયલાઇઝેશન થઈ ગઈ વેલ્યુ 1 પછી ફરીવાર કાઉન્ટની વેલ્યુ 1 આવશે નહીં, કેમ કે પછી દર વખતે સર્વિસ મેથડ જ રન થશે. એક્સિડેન્ટલી કે નેચરલી સર્વિસ મેથડ સ્ટોપ થયા પછી ડિસ્ટ્રોય મેથડ કામ કરશે, જે વેરિયેબલ એલોકેટ કરેલા હોય એને ડીએલોકેટ કરવાનું કામ કરશે. સિંગલ થ્રેડ લાઈફ સાયકલ અને સિંગલ થ્રેડ મોડેલ અને સવલેટ લાઈફ સાયકલ આપણે જોયું. સવલેટ લાઈફ સાયકલ નું જે એક્ઝામ્પલ જોયું એ સિંગલ થ્રેડ મોડેલ નું પણ એક્ઝામ્પલ છે. જે વેલ્યુ તમે એલોકેટ, જે સર્વિસ મેથડ ને એક સમયે એક જ ઓબ્જેક્ટ એક્સેસ કરી શકે, એ ઓબ્જેક્ટ નું કામ પૂરું થઈ જાય પછી જ બીજો ઓબ્જેક્ટ સર્વિસ મેથડ ને એક્સેસ કરી શકે. એટલે સિક્યુરિટીના પ્રોબ્લેમ રહે નહીં, સિંક્રોનાઇઝેશન કરવું પડે નહીં. એટલે સિંગલ થ્રેડ મોડેલ એટલે એક સમયે એક જ પ્રોગ્રામ, એક જ સર્વિસ મેથડ, એક જ વેરિયેબલ કે એક જ ઓબ્જેક્ટ એને એક્સેસ કરી શકે. સવલેટ લાઈફ સાયકલ શોર્ટમાં જોઈએ. ત્રણ મેથડ ઇનિટ, સર્વિસ અને ડિસ્ટ્રોય. ઇનિટ મેથડ સવલેટ ઇનિશિયલાઇઝ કરવા માટે યુઝ થાય, એક જ વાર રન થાય પછી બીજી વાર યુઝ થાય નહીં. સર્વિસ મેથડ વાયા ડુ ગેટ, ડુ પોસ્ટ મેથડ થી રન થશે. જેટલી વાર તમે એક્ઝિક્યુટ કરો એટલી વાર સર્વિસ મેથડ એનું મેઇન ટાસ્ક રન કરશે અને યુઝરને આન્સર પાછો આપશે. પછી ડિસ્ટ્રોય મેથડ પ્રોસેસ પૂરી થાય, ઓબ્જેક્ટ નું કામ પૂરું થાય એટલે ડિસ્ટ્રોય મેથડ એલોકેટ કરેલી જગ્યા ડી એલોકેટ કરવા માટે યુઝ થશે. આપણે એક એક્ઝામ્પલ પણ જોયું. હોપ તમને લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે આગળ મળશું. થેન્ક યુ.